અરવલ્લી જિલ્લાની પવિત્ર ધરા શામળાજી ખાતે સ્થિત શ્રી કલજીભાઈ આર કટારા આર્ટ્સ કોલેજ જ્ઞાન, સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રેરણા સ્થાન, આદિવાસી અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જતું એક આશા કેન્દ્ર છે. શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત શ્રી કલજીભાઈ આર કટારા આર્ટ્સ કોલેજની સ્થાપના વર્ષ 1989માં થઈ છે. વર્ષ 2003થી હું ડૉક્ટર અજય કે પટેલ પ્રિન્સિપલ તરીકે સેવારત છું. કોલેજની સ્થાપના થઈ ત્યારે 2003માં 761 વિદ્યાર્થીઓની સંખ્યા હતી. આજે આ કોલેજમાં 3500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ આદિવાસી વિસ્તારની એક કોલેજ છે અને એમાં 85% આદિવાસી વિદ્યાર્થીઓ આવે છે. આ કોલેજની અંદર જે વિદ્યાર્થી સંખ્યા વધી છે એના પાછળનું કારણ એ છે કે અહીંયા 5 મુખ્ય વિષયો ચાલી રહ્યા છે: ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ. સાથે સાથે સમયની માંગ પ્રમાણે સંસ્થાની સંમતિથી આ કોલેજમાં 3 સેલ્ફ ફાઇનાન્સ વિષયો શરૂ કરવામાં આવ્યા છે. એટલે મનોવિજ્ઞાન, ઇકોનોમિક્સ અને ઇતિહાસ, આ 3 સેલ્ફ ફાઇનાન્સ વિષયો ચાલે છે. સાથે સાથે NSS, NCC અને સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ અહીંયા ધમધમતી રહે છે. યુનિવર્સિટી કક્ષાએ પણ ખૂબ આગવું સ્થાન આપણી કોલેજ ધરાવે છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ, કેસીજી અને ગુજરાત સરકારના તમામ પ્રકલ્પો, સ્ટાર્ટઅપ છે, ઉદિશા છે, સપ્તધારા છે, ફિનિશિંગ સ્કૂલ છે, આ બધી જ ધારાઓને ઉચિત ન્યાય આપી અહીંયા કાર્ય કરવામાં આવે છે. આ કોલેજની અંદર સ્વામી વિવેકાનંદ કેન્દ્ર છે, અદ્યતન લાઇબ્રેરી છે. આ વિસ્તારની સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે એના માટે અમે મ્યુઝિયમ બનાવ્યું છે અને ડિજિટલ યુગમાં એક ડિજિટલ સ્ટુડિયોની પણ અમે સ્થાપના કરેલી છે. આ કોલેજની અંદર સ્માર્ટ ક્લાસરૂમ છે અને એના થકી જે ટેલેન્ટેડ અધ્યાપકો છે એ આપણે શિક્ષણ આપી રહ્યા છે. NEP 2020 જે અસ્તિત્વમાં આવી એનો એક બેઝિક સેમેસ્ટર 7 વિથ રિસર્ચ કરવું હોય તો એની પ્રારંભિક શરત એ છે કે દરેક વિષયમાં 2 PhD ગાઈડ હોવા જોઈએ. ઉત્તર ગુજરાતની સૌથી વધારે PhD ગાઈડ ધરાવતી અમારી કોલેજ છે અને દરેક વિષયમાં અમારી પાસે 2 PhDના ગાઈડ છે, 2 કરતાં પણ વધારે છે. એટલે અમે વિથ રિસર્ચ સેમેસ્ટર 7 અને 8 પણ આવતા વર્ષથી શરૂ કરવાના છીએ. એટલે આ વિસ્તારમાં જે ફિઝિકલી ફિટ વિદ્યાર્થીઓ આવે છે એમને ધ્યાનમાં રાખી અને અગ્નિવીર, BSF, CRPF, પોલીસમાં અમારી બહેનો અને ભાઈઓ ખૂબ મોટી માત્રામાં